નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં સરદારનગર સોસાયટી સુમુલ ડેરી વિસ્તારમાં કેમિકલયુક્ત ધુમાડાથી લોકો પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાથી ફેફસા અને એલર્જી જેવી તકલીફો થવાની સ્થાનિકોમાં ચિંતા છે. ડોક્ટરો દ્વારા પણ ધુમાડાથી સ્વાસ્થ્ય પર નુકસાન થવાની શક્યતા અંગે જણાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોસાયટી વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. સ્થાનિકો દ્વારા લેટર પેડ મારફતે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે મંત્રીને રજૂઆત કરવાની પણ તૈયારી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પ્રદૂષણ અટકાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. હું ડોક્ટર જગદીશ ધાનાણી MBBS છેલ્લા 20 વર્ષથી નગીનાવાડી 4 રસ્તા પર સિદ્ધિ ક્લિનિક એન્ડ નર્સિંગ હોમમાં પ્રેક્ટિસ કરું છું અને મારે ત્યાં મોટાભાગના સરદારનગર, શ્રી નિકેતન, શાંતિ નિકેતન, અલકાપુરી અને નગીનાવાડીના પેશન્ટ આવતા હોય છે, જ્યાં ખરેખર આ મૂલ્યોના ધુમાડા અને એની ગંભીર અસર પેશન્ટના હેલ્થ ઉપર પડતી હોય છે, જેવી કે લોકોને શ્વાસનો પ્રોબ્લેમ થાય, દમનો પ્રોબ્લેમ થાય, કોઈને લોંગ ટર્મ ખાંસી મટતી જ નથી અને એલર્જીના લીધે પણ ઘણી વખત બાળકો આવતા હોય છે જે લોકો દમના શિકાર બને છે અને આવા પ્રદૂષિત ધુમાડાથી આગળ જતા ફેફસાના કેન્સર પણ પરિણમે છે. એટલે જો આ ધુમાડાથી આ વિસ્તારના રહીશોને કાયમી નિકાલ મળે તો ખૂબ સરસ. રાજ્ય કક્ષાના મંત્રી મારા મિત્ર પ્રવીણભાઈ માળીને લેટર લખ્યો છે. ટેલિફોનિક પણ મેં વાત કરી છે. આ વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં આ વિસ્તારના ડૉક્ટરો પણ મને મળવા આવ્યા હતા કે હાઈએસ્ટ એલર્જી ફેફસાના કેસો વધતા જાય છે. એનું મૂળ કારણ છે કે સુમુલ ડેરી વસ્તા દેવડેની જે ડાઇંગ ને પ્રિન્ટિંગ મિલો છે તેના ધુમાડાના કારણે ખૂબ જ દુર્ગંધ સ્મેલ પણ આવે છે, ખૂબ જ પ્રદૂષણ વધારે છે. રેગ્યુલર ફિલ્ટર પણ નથી બદલાવતા. સુમુલ ડેરીમાંથી ઘણી મિલો શિફ્ટ થઈ છે. રાજ્ય સરકારને મારી એક જ વિનંતી કે જે થોડી ઘણી મિલો છે જો શિફ્ટ થાય તો આ વિસ્તારનું જે સ્વાસ્થ્ય કથળે છે એ નહીં કથળે. એટલે મેં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે અને ઘણા કેસો છેલ્લા 6 મહિનામાં આ વિસ્તારમાં થયા છે. તેના અંતર્ગત રાજ્ય સરકારને મેં આ વિનંતી કરી છે. સાહેબ, શું કહેશો, કેટલી મિલો આવી છે અને લોકોને કઈ રીતે મુશ્કેલી થઈ રહી છે? 15 થી 16 મિલો આવી છે અને રાત્રે જે પ્રમાણે ધુમાડાનું પ્રદૂષણ આ વિસ્તારમાં થાય છે એ ચરમસીમાએ થાય છે. એટલે આ વિસ્તારના તમામ સોસાયટીના પ્રમુખો થોડા દિવસ પૂર્વ આવ્યા હતા. આ વિસ્તારના જે ડૉક્ટરો છે, આ વિસ્તારમાં પ્રેક્ટિસ કરે છે, તે લોકોનું પણ માનવું છે કે આ કેમિકલ યુક્ત ધુમાડા જે નીકળે છે આવનાર સમયમાં આ વિસ્તારમાં કેન્સરના પેશન્ટો પણ વધવાની શક્યતા છે. તેના અંતર્ગત મેં રાજ્ય સરકારને લેટર પણ લખ્યો છે અને એક વિનંતી કરી છે. આ વિસ્તારમાં વર્ષોથી આ જૂનો પ્રશ્ન છે. એટલે ઘણી મિલોએ પોતાના સ્વમાન ખાતે ઘણી મિલોએ શિફ્ટ કરી પણ દીધી છે. જે થોડી ઘણી મિલો છે જો શિફ્ટ થઈ જાય તો આ વિસ્તારમાં જે એલર્જીના ફેફસાના જે રોગો છે એ નહિવત થશે. સાહેબ, અગાઉ પણ તમે આ જ બાબતે સ્પષ્ટપણે કડક રજૂઆતો કરી હતી. શા માટે કામગીરી નથી થઈ રહી? અગાઉ પણ મેં કરી હતી, ત્યારે રેગ્યુલર ફિલ્ટર બદલાવતા હતા, પણ છેલ્લા 6-7 મહિનાથી ફિલ્ટર પણ નથી બદલાવતા. જે કંઈ કોલસો, જે કંઈ પ્લાસ્ટિક એવા કચરો પણ રાત્રે લોકો સળગાવી દે છે ધુમાડા ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં અને તેના હિસાબે આ વિસ્તારનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે. સાહેબ, આગામી દિવસોમાં તમારી રજૂઆતને આગામી દિવસો મુખ્યમંત્રીશ્રીને પણ આની હું રજૂઆત કરીશ. નાયબ મુખ્યમંત્રી પણ સુરતથી છે, તેને પણ હું આ બાબતે રજૂઆત કરીશ અને એનો કાયમી ઉકેલ કઈ રીતે આવે તેની માટે હું તમામ પ્રયત્ન કરીશ.